નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે નિફ્ટીનું એનાલિસિસ કરીશું અને જાણીશું કે જે લોકો લોંગ ટર્મ માટે સ્ટોક લઈને બેસ્યા છે તો એમને હવે કયા લેવલે શું કરવું જોઈએ અને જે લોકો ઇન્વેસ્ટમેન્ટ નવું કરવા માંગે છે એ લોકો હવે આ જે નીચે આવતા બજારમાં કઈ જગ્યાએ કરી શકે છે અને નિફ્ટી ક્યાંથી પાછું ઉપરની સાઈડ ફરી શકે છે। તો ચાલો સૌથી પહેલાં તો હું આ વીકલી ચાર્ટ લગાવી દીધો અને તમે જુઓ અહીંયા હું એક આ ટ્રેન્ડ લાઇન ડ્રો કરું, જેમ કે આનો એક સારો સપોર્ટનું કામ કરતું હતું। અહીંયાથી લઈને જો વારે ઘડીએ અહીંયા આ સપોર્ટ લઈને ઉપરની સાઈડ બાઉન્સ બેક થતું હતું, પણ એમાં શું થયું કે જે આ લેવલ છે એ એને તોડી નાખ્યો। જે ટ્રેન્ડ લાઇનનું અહીંયા જે આ સપોર્ટ એની જે ટ્રેન્ડ લાઇન હતી એ અહીંયા આપણે ડ્રો કરી નાખીએ તો જુઓ અહીંયા આને આ સપોર્ટ બ્રેક કરી દીધો છે અને હવે અહીંયા બ્રેક થયા પછી આમાં વધારે સેલિંગ આવી છે। તો હવે શું કરવાનું રહેશે, આપણે જે આનો એક સપોર્ટ લેવલ છે એ આપણે અહીંયા જોઈ લઈએ। 1700 તમને આમાં એક સપોર્ટ લેવલ જોવા મળી રહ્યો છે, પણ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આ લેવલ બરોબર નથી, કારણ કે યુદ્ધને ઘણા બધા એવા ન્યૂઝ છે જેનાથી ભારત ઉપર બહુ જ ઇફેક્ટ પડે છે। અને નિફ્ટીમાં જુઓ અહીંયા તમે જુઓ આ એકદમ શાર્પ ફોલ થઈ ગયું છે, 3 જ વીકમાં માર્કેટ બહુ જ નીચે ડાઉન સાઈડ આવી ગયું છે। તો મને લાગતું નથી કે આજે 21,700નું લેવલ છે એ તૂટવામાં વાર નહીં લાગે, કારણ કે શાર્પ ફોલિંગ થઈ છે 3 વીકની અંદર। બહુ જ મોટો નીચેની સાઈડ આમાં ડાઉન સાઈડ બહુ જ મોટી ગિરાવટ જોવા મળી રહી છે। તો કદાચ તમને અહીંયા પાછું બાઉન્સ બેક જો જોવા મળશે તો એ છે આ લેવલ, જેમ કે આપણે અહીંયા એક હોરિઝોન્ટલ લાઇન પણ ડ્રો કરી લઈએ, કેમ કે જુઓ આ એક લેવલ છે એ છે 18,800। જો અહીં સુધી આવશે માર્કેટ ત્યારે તમને પછી અહીંયા થોડીવાર સાઇડવેઝ થશે, માર્કેટ સસ્ટેન થશે, સ્ટેબલ થવું જોઈએ, પછી ઉપરની સાઈડ જો બ્રેકઆઉટ આપશે ને તો પછી આમાં એક તમને ઓલ ટાઈમ હાઈ પણ જોવા મળી શકે છે। પણ અત્યારે કોઈ શક્ય નથી કે માર્કેટ અહીંયાથી ઉપરની સાઈડ જાય, કેમ કે સેલિંગ બહુ જ મોટી અહીંયા થઈ ચૂકી છે અને માર્કેટ અત્યારે બહુ જ નેગેટિવ છે। વીકલી ટાઈમ ફ્રેમમાં તમારે એ ધ્યાન રાખવું પડશે કે જેમ કે જુઓ અહીંયા એણે થોડીવાર કન્સોલિડેટ કર્યું અને પછી જ એ ઉપરની સાઈડ બ્રેકઆઉટ આપ્યા પછી જ એ એક મોટો બાઉન્સ બેક જોવા મળ્યો તમને, પછી વારે ઘડીએ અહીંયાથી પણ એક મોટો બાઉન્સ બેક જોવા મળ્યો। તો હંમેશા એટલું જ ધ્યાન રાખજો કે આ જે છે ને આ એના એક સપોર્ટ ઝોન જેમ કે લેવલ કામ કરી શકે છે। અહીંયા આ લેવલે 22,200થી લઈને 22,000 જે છે એ આનો એક સપોર્ટ લેવલ પણ અત્યારે કામ કરી શકે છે। પણ જો તમે હું એક તમને કોરોના વખતે પણ આપણે જોઈ લઈએ કે જેમ કે કોરોના વખતે કેવું થયું હતું, જો એકદમ શાર્પ ફોલિંગ તમને જોવા મળી હતી। એક મિનિટ હું ચાર્ટ થોડો પાછળ લઈ જાઉં, જો અહીંયા પણ તમે જુઓ કેમ કે અહીંયા શાર્પ ફોલિંગ થઈ છે, જેમ કે આ 4-5 કેન્ડલમાં જ તમને અહીંયા એક બહુ મોટો નીચેની સાઈડ ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો હતો। પણ પછી શું થયું, ખાલી વીકલી કેન્ડલ જે એક જ ગ્રીન બની હતી ને ત્યાંથી જ પછી તમને આમાં એક મોટો બાઉન્સ બેક જોવા મળ્યો હતો। જો આજે એક વીકલી ગ્રીન કેન્ડલ બની છે ને પછી તમને અહીંયા થોડીવાર કન્સોલિડેટ થયું અને પછી તમને આમાં એક મોટી રેલી જોવા મળી છે। તો હંમેશા અહીંયા પણ કંઈક એવું જ થશે, તો બહુ ઉતાવળ અત્યારે કરતા નહીં। એકવાર છે ને તમે આ લેવલે અહીંયા એકવાર આપણે જેમ કે આ સપોર્ટ લેવલ છે તો અહીંયા એક મોટી ગ્રીન કેન્ડલ વીકલી ટાઈમ ફ્રેમમાં બને અને કન્સોલિડેટ થાય અને પછી બ્રેકઆઉટ આપશે ને તો તમને એક એમાં મોટો બાઉન્સ બેક પણ જોવા મળશે। તો જ પછી તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ માટે કે પછી સ્વિંગ ટ્રેડિંગ માટે તમે પ્લાનિંગ કરી શકો છો। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને જો વિડીયો ગમ્યો હોય અને જો ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશનને પણ ઓન કરી દેજો, કારણ કે આવા જ વિડીયો તમને મળતા રહે। તો ચાલો મળીશું બીજા કોઈ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।